हेलो एवरीबडी। लास्ट लेक्चर में આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓ આપણે જોઈ. થોડી લાક્ષણિકતાઓ આપણે આગલા લેક્ચરમાં જોઈ છે. આજે આપણે થોડી લાક્ષણિકતાઓ પહેલાં જોઈએ વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતા, અને ત્યારબાદ આપણે વિદ્યુત ચુંબકીય તરંગો ઉપર આધારિત જે દાખલાઓ છે એ દાખલાઓની પણ ચર્ચા કરીએ. તો લાક્ષણિકતા નંબર 12. આપણે આગળ પણ ચર્ચા કરી છે કે વિદ્યુત ચુંબકીય તરંગો એ ઉર્જાનું વહન કરે છે, અને સાથે સાથે એમ પણ કહી શકાય કે વેગમાનનું પણ વહન કરે છે, એમ કહી શકાશે. અહીં જો આપણે કહેવું હોય તો શૂન્ય અવકાશમાં અથવા મુક્ત અવકાશ હોય તો વિદ્યુત ક્ષેત્ર ઈ ધરાવતા વિભાગમાં જે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ઉર્જા ઘનતા રો ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર હોય છે. સૌપ્રથમ આપણે અહીં નોંધ કરી લઈએ કે આ જે સૂત્ર છે એ સૂત્ર આપણે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ઉર્જા ઘનતા મેળવેલ છે. એકમ કદ દીઠ વિદ્યુત ઉર્જા એટલે કે ઉર્જા ઘનતા, વિદ્યુત ઉર્જા ઘનતા રો ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર જેટલું છે. પરંતુ અહીં વિદ્યુત ચુંબકીય તરંગો છે, અને આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય તરંગમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એના સદિશ ઈ જો આપણે કહીએ તો તે સાઇનના વિધેય છે. સાઇન એટલે કે સમયના આવર્ત વિધેયો છે, અને તેથી અહીં જે ઈ આપણે લખીએ છીએ એ ઈ આરએમએસ મૂલ્ય દર્શાવે છે. એ જ રીતે જો આપણે ચુંબકીય ક્ષેત્ર બી સાથે સંકળાયેલ જે ચુંબકીય ઉર્જા ઘનતા લખીએ તો રો બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર ડિવાઇડેડ બાય 2μ0 છે. આમ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલ જે ઉર્જા ઘનતાઓ છે એ ઉર્જા ઘનતાઓનો જો સરવાળો કરીએ તો વિદ્યુત ચુંબકીય તરંગ સાથે સંકળાયેલ જે ઉર્જા ઘનતા છે તે મેળવી શકાય. પરંતુ ફરીથી એકવાર કહી દઉં કે અહીં ઈ અને જે બી છે એ બંને આરએમએસ મૂલ્ય દર્શાવે છે. હવે જો વિદ્યુત ચુંબકીય તરંગ માટે કહીએ તો વિદ્યુત ચુંબકીય તરંગમાં એકમ કદ દીઠ ઉર્જા એટલે કે ઉર્જા ઘનતા એને આપણે રો કહીએ તો રો ઇઝ ઇક્વલ ટુ અહીં રો ઈ પ્લસ અહીં રો બી થશે. માટે રો ઇઝ ઇક્વલ ટુ રો ઈની કિંમત 1/2 એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર પ્લસ અહીં રો બીની કિંમત બી સ્ક્વેર ડિવાઇડેડ બાય 2μ0. હવે જો આપણે સૌપ્રથમ અહીં જે ઉર્જા ઘનતા છે એને વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં લઈએ તો આપણે આગળ જે સૂત્ર જોયું તે પ્રમાણે ઈ અને બી વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ ઈ બાય બી ઇઝ ઇક્વલ ટુ સી છે. માટે અહીં બી ઇઝ ઇક્વલ ટુ ઈ ડિવાઇડેડ બાય સી લખાશે. આ એક સમીકરણ થયું. બીજું એક સમીકરણ પણ જોયું કે જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એનો વેગ સી ઇઝ ઇક્વલ ટુ 1/√μ0 ઇન્ટુ એપ્સાઇલોન 0 સૂત્રથી મેળવી શકાય. તો આ સૂત્રનો ઉપયોગ કરીને અહીં μ0ની પણ કિંમત લખી શકાય. તો અહીં જો બંને બાજુ વર્ગ લઈ લઈએ તો અહીં સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/μ0 એપ્સાઇલોન 0 થશે. માટે μ0 ને જો સૂત્ર કરતા કરીશું તો μ0 ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય સી સ્ક્વેર ઇન્ટુ એપ્સિલોન 0 થશે. તો આ જે કિંમતો છે એ કિંમતો અહીં આપણે બી અને μ0ની જગ્યા ઉપર જો ઉમેરી દઈએ તો આપણને આ રીતે અહીં ઉર્જા ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ આ પદ તેમનું તેમ 1/2 એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર પ્લસ અહીં બીની કિંમત તો ઈ બાય સી છે
એનો વર્ગ થયો ડિવાઇડેડ બાય 2 અને અહીં છેદમાં મ્યુ 0 બરાબર 1/c² ઇન્ટુ એપ્સાઇલન 0. હવે આ જે પદ જે છે એ પદ છેદના છેદમાં છે માટે અંશમાં જશે અને અહીં e²/c² થશે. તો એ પદ અહીં લખી દઈએ તો રો ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલન 0 e² પ્લસ આ અહીં 1/2 છે ઇન્ટુ અહીં આ જે પદ છે તે ઉપર લઈ ગયા તે c² ઇન્ટુ એપ્સાઇલન 0 ઇન્ટુ અહીં e² ડિવાઇડેડ બાય c² થશે. હવે અહીં આ c² અને આ c² કેન્સલ આઉટ થયા માટે રો ઇઝ ઇક્વલ ટુ 1/2 એપ્સાઇલન 0 e² પ્લસ આ 1/2 અહીં એપ્સાઇલન 0 અને e² થશે માટે રો ઇઝ ઇક્વલ ટુ અહીં 2 ટાઈમ્સ 1/2 એપ્સાઇલન 0 e² છે માટે અહીં 2 અને 2 કેન્સલ આઉટ થશે માટે અહીં રો ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન 0 e² જેટલું થશે. તો અહીં આપણને વિદ્યુત ચુંબકીય જે તરંગ છે એ વિદ્યુત ચુંબકીય તરંગ માટે આપણને ઉર્જા ઘનતા મળે છે એટલે કે એકમ કદ દીઠ ઉર્જા આપણને મળે છે. પરંતુ અહીં જે સ્વરૂપ છે એ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં છે. આપણે આગળ પણ ચર્ચા કરી તે પ્રમાણે અહીં જે ઈ છે એ એનું આરએમએસ મૂલ્ય છે એટલે કે ઈ આરએમએસ કહેવાશે અને જો ઈ આરએમએસ જો આપણે લખીએ તો ઇઝ ઇક્વલ ટુ E0/√2 થશે જ્યાં E0 એ વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કહેવાશે અથવા તો આપણે વિદ્યુત ક્ષેત્ર છે એનો કંપ વિસ્તાર પણ કહી શકાય. હવે જે રીતે ઉર્જા ઘનતાનું ઈના સ્વરૂપમાં જે આપણને અહીં સૂત્ર મળે છે એ જ રીતે આપણે અહીં બી એટલે કે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં પણ મેળવી શકીએ. તો એના માટે ઈની કિંમત આપણે લખી દઈએ. આગળ ચર્ચા કરી અહીં તે રીતે જ E/B ઇઝ ઇક્વલ ટુ C છે. હવે ઈને સૂત્ર કરતા કરી દઈએ માટે E ઇઝ ઇક્વલ ટુ અહીં BC થશે તેમજ અહીં એપ્સાઇલન 0 છે એની જગ્યાએ મ્યુ 0 ના સ્વરૂપમાં જોઈશે આપણને જવાબ માટે એપ્સાઇલન 0 ને સૂત્ર કરતા કરીએ તો ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય c² ઇન્ટુ મ્યુ 0 થશે. તો આ જે એપ્સાઇલન 0 અને E છે એની કિંમત અહીં ઉમેરી દઈએ માટે રો ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય c² ઇન્ટુ મ્યુ 0 ઇન્ટુ ઈની કિંમત BC અને એનો વર્ગ થયો માટે રો ઇઝ ઇક્વલ ટુ અહીં B² c² ડિવાઇડેડ બાય અહીં c² ઇન્ટુ મ્યુ 0 થશે. તો અહીં તમે જોઈ શકો છો કે આ c² અને આ c² કેન્સલ આઉટ થયા માટે અહીં જે સૂત્ર મળશે ઇઝ ઇક્વલ ટુ અહીં B² ડિવાઇડેડ બાય મ્યુ 0 થશે માટે રો ઇઝ ઇક્વલ ટુ અહીં B² ડિવાઇડેડ બાય મ્યુ 0 થશે. તો આ રીતે અહીં જે સ્વરૂપ મળે છે એ ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપમાં છે અને આ જે પદ છે તે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપમાં છે જ્યાં આપણે બી એ BRMS વેલ્યુ છે અહીં BRMS જે વેલ્યુ છે એના બરાબર આપણે B0/√2 લખાય માટે અહીં આ જે B0 છે એ ચુંબકીય ક્ષેત્ર છે એનું મહત્તમ મૂલ્ય પણ કહી શકાય અથવા તો ચુંબકીય ક્ષેત્ર છે એનો કંપ વિસ્તાર પણ કહી શકાશે. હવે લાક્ષણિકતા નંબર 13 કે વિદ્યુત ચુંબકીય તરંગો જ્યારે કોઈ પણ સપાટી પર અથડાય છે ત્યારે એ સપાટી પર એક દબાણ ઉત્પન્ન કરે છે અને આ જે દબાણ જે છે એને આપણે વિકિરણ દબાણ કહીએ છીએ. એટલે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી પર આપાત થશે એ આપાત થાય
અને ત્યાં દબાણ એ ઉત્પન્ન કરે છે, જેને આપણે અહીં વિકિરણ દબાણ કહીએ છીએ. તો અહીં જો આપણે ટી સમયમાં જો કોઈ સપાટી પર આપાત થતી જે ઉર્જા છે એ જે ઉર્જા જો ધારો કે યુ જેટલી હોય અને એ ઉર્જા જો એ સપાટી વડે સંપૂર્ણ રીતે જો શોષાઈ જતી હોય તો આપણે સપાટીને મળતું જે વેગમાન છે એ અહીં P ઇઝ ઇક્વલ ટુ યુ ડિવાઇડેડ બાય સી સૂત્ર વડે મેળવી શકાય છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે એકમ સમયમાં જે સપાટી છે એ સપાટીને મળતું જે વેગમાન હોય એ બળ કહેવાય. એનો અર્થ એમ થયો કે એકમ ક્ષેત્રફળની સપાટી હોય અને એકમ સમયમાં જો એ સપાટીને મળતું જો વેગમાન હશે તો એને આપણે દબાણ પણ કહી શકાય. તો આ રીતે આપણે આ જે સૂત્ર છે એનો ઉપયોગ કરી અને અહીં આપણે વેગમાન શોધી શકાય. વેગમાન પરથી બળ અને જો ક્ષેત્રફળનો ગુણોત્તર લઈ લઈએ તો એના ઉપરથી આપણે દબાણ માલમ પડે છે. હવે 1903માં અમેરિકન વૈજ્ઞાનિકો નિકોલ્સ અને હલ એ બંનેએ દ્રશ્ય વિભાગ જે છે વિદ્યુત ચુંબકીય તરંગના જે દ્રશ્ય વિભાગ છે એ દ્રશ્ય વિભાગ ના જે વિકિરણ દબાણની માપણી કરી અને એ જે વિકિરણ દબાણની જે માપણી કરી એનું મૂલ્ય એ લગભગ 7 × 10⁻⁶ ન્યૂટન મીટર સ્ક્વેરના ક્રમનું હતું. એટલે દ્રશ્ય વિભાગ જે છે એ એના વિકિરણ દબાણની જે માપણી થઈ એમાં લગભગ આ 7 × 10⁻⁶ ન્યૂટન મીટર સ્ક્વેરના ક્રમનું થયું. આમ આપણે એમ કહી શકાય કે જ્યારે 10 સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે 10 × 10⁻⁴ મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે કહીએ તો 10⁻³ મીટર સ્ક્વેર જેટલી જો ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર જે વિકિરણ છે એના લીધે લાગતું દબાણ 7 × 10⁻⁹ ન્યૂટન જેટલું હોય છે. જો આપણે આ દબાણ લગભગ જો આ ક્રમનું જો હોય તો અહીં જો બળ ભાગ્યા ક્ષેત્રફળ કરી નાખીએ તો અહીં 7 × 10⁻⁹ ડિવાઇડેડ બાય 10⁻³ મીટર સ્ક્વેર જો કરીએ તો અહીંયા આપણને 7 × 10⁻⁶ ન્યૂટન પર મીટર સ્ક્વેરના ક્રમનું વિકિરણ દબાણ મળે. આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય જે તરંગ છે એ તરંગની જે ઉર્જા છે એને આપણે વિકિરણ ઉર્જા પણ કહીએ છીએ. તો અહીં લાક્ષણિકતા નંબર 14 જો કહીએ તો એમાં વિકિરણની તીવ્રતાની પહેલા વ્યાખ્યા આપી દઈએ. તો આ જે વિકિરણની વ્યાખ્યા એટલે કે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી જો સપાટીને લંબ રૂપે 1 સેકન્ડમાં પસાર થતી વિકિરણ ઉર્જા ને વિકિરણની તીવ્રતા I કહે છે. ઇન્ટેન્સિટી ઓફ રેડિયેશન કહેવાય. હવે આ જે વિકિરણ ઉર્જા એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ સાથે સંકળાયેલી ઉર્જા જેને આપણે વિકિરણ ઉર્જા કહીએ છીએ. તો ફરી એકવાર વ્યાખ્યા જોઈએ તો એમ કહી શકાય કે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી સપાટીને લંબ રૂપે એકમ સમયમાં પસાર થતી જે વિકિરણ ઉર્જા એને આપણે અહીં વિકિરણની તીવ્રતા I વડે દર્શાવીએ છીએ. જો આપણે સૂત્ર લખવું હોય તો અહીં લખી શકાય I ઇઝ ઇક્વલ ટુ અહીં ઉર્જા ભાગ્યા સમય અને ભાગ્યા ક્ષેત્રફળ થશે. હવે અહીં ઉર્જા ભાગ્યા સમય એટલે તો પાવર થાય અને ડિવાઇડેડ બાય ક્ષેત્રફળ. તો અહીં જો વિકિરણ ઉર્જા તીવ્રતા છે એનો જો એકમ લખવું હોય તો એ એકમ આપણે અહીં પાવર એટલે વોટ અને ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર લખીએ તો I નો જો એકમ લખીએ તો અહીં વોટ પર
મીટર સ્ક્વેર જેટલો થશે. અહીં આ સૂત્ર પરથી લખીએ તો જૂલ ડિવાઇડેડ બાય અહીં સેકન્ડ ઇન્ટુ મીટર સ્ક્વેર પણ લખી શકાય. પરંતુ જનરલી અહીં આઈનો એકમ એ વોટ પર મીટર સ્ક્વેર હોય છે. હવે જે ઉર્જા ઘનતા છે, વિદ્યુત ચુંબકીય તરંગ માટે જે ઉર્જા ઘનતા છે તે અને જે વિકિરણની તીવ્રતા છે એના વચ્ચે આપણે સંબંધ જોઈએ. અહીં આપણે જે ચર્ચા કરી એમાં એકમ ક્ષેત્રફળ અને એકમ સમયની અંદર જે પસાર થતી વિકિરણ ઉર્જા હોય એને આપણે વિકિરણની તીવ્રતા કહીએ છીએ. તો એનો અર્થ એમ થયો કે જો એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં જો પસાર થતી વિકિરણ ઉર્જા, એનો અર્થ એવો થયો કે અહીં એકમ ક્ષેત્રફળવાળું હોય અને સી લંબાઈનો જો લંબઘન હોય તો એ વિકિરણ ઉર્જા આટલા લંબઘનની અંદર સમાય છે. તો એ કેવી રીતે તેની ચર્ચા કરીએ. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ એ પ્રકાશના વેગ જેટલો છે. એનો મતલબ એવો થયો કે જ્યારે આપણે જો ધારો કે આ જે આપણે લંબઘન દર્શાવેલ છે એના ઉપર જો એકમ ક્ષેત્રફળની સપાટી ઉપર જો વિદ્યુત ચુંબકીય તરંગ આપાત કરીએ તો 1 સેકન્ડમાં એ કાપેલું અંતર એ પ્રકાશનો જે વેગ છે એટલે કે સી જેટલું હશે. એટલે કે આ લંબઘનની લંબાઈ એ સી જેટલી હોય અને અહીં એકમ ક્ષેત્રફળની સપાટી હોય તો અહીંયાથી જે બને છે એ જે બનતો જે લંબઘન છે એમાં એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી અને 1 સેકન્ડમાં જે પસાર થતી હોય એ વિકિરણ ઉર્જા સમાઈ ગઈ એમ કહી શકાય. હવે ઉર્જા ઘનતા સાથે જો એને સાંકળવું હોય તો હવે તમે જોઈ શકો છો કે ધારો કે આ 1 મીટર સ્ક્વેર છે અને એની લંબાઈ અહીં સી જેટલી છે. તો આ જે લંબઘન છે એ લંબઘનનું જે કદ છે તે 1 ઇન્ટુ સી જેટલું થયું, એટલે કે સી જેટલું કદ થશે. હવે આપણને ખબર છે કે એકમ કદ દીઠ જો ઉર્જા જો આપણે કહીએ તો તે ઉર્જા ઘનતા જેટલી હોય. માટે જો સી કદ જેટલી જો આપણે વાતો કરીએ ઉર્જાની, બરાબર, તો સી કદ જેટલી એટલે કે આ લંબઘનમાં સમાયેલી જે વિકિરણ ઉર્જા, બરાબર, તો આપણે ઇન્ટેન્સિટી લખી દેવાય. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા રો ઇન્ટુ સી થશે, જે આપણે અહીં લખેલ છે. આઈ ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ સી. તો આ રીતે પણ આપણે અહીં મેળવી શકાય. માટે અહીં રો જે છે તે ઉર્જા ઘનતા છે અને સી જે છે એ અહીં ઝડપ છે, તરંગની જે ઝડપ છે એ સી છે. હવે રોનું સૂત્ર તો આપણે મેળવ્યું છે અને એટલા માટે અહીં આઈ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર અને ઇન્ટુ સી થશે, જ્યાં ઈ એ આરએમએસ વેલ્યુ છે. અહીં જો આપણે ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં લખવું હોય તો બી સ્ક્વેર ડિવાઇડેડ બાય મ્યુ 0 થશે અને ઇન્ટુ અંશમાં સી થશે. એટલે અહીં આપણને જે વિકિરણ છે એ વિકિરણની તીવ્રતા આ રીતે આ સૂત્રો પરથી શોધી શકાય. હવે વિદ્યુત ચુંબકીય જે તરંગો છે એ તરંગો પર આધારિત જે દાખલાઓ છે એ દાખલાઓની ચર્ચા કરીએ. પણ દાખલાઓ જે જોઈએ છે તે પહેલાં આપણે જે અત્યાર સુધી જે થિયરીઓ કરી છે એ થિયરીઓને સારી રીતે તૈયાર કરવી, રાઇટિંગ પ્રેક્ટિસ કરવી, એના કન્સેપ્ટ સમજવા, તેમજ આપણે જે રીતે કન્સેપ્ટ અને સમીકરણોની જે નોંધ કરીએ છીએ અલગથી એક નોટબુકની અંદર તે રીતે નોંધ કરવી અને ત્યારબાદ આ જે દાખલાઓ છે એ દાખલાઓને સમજવા કે જેના લીધે આપણને આ દાખલાઓની અંદર સરળતા રહે. તો આજે આપણે દાખલાઓની શરૂઆત કરીએ. તો ઉદાહરણ નંબર 8.2, એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં
એક્સ દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમયે અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ E ઇઝ ઇક્વલ ટુ અહીં 6.3 જે કેરેટ વોલ્ટ પર મીટર છે. અહીં આપેલ જે કિંમત છે એ આપેલ કિંમત અહીં સદિશમાં છે, માટે જે કેરેટ એટલે કે વાય અક્ષની દિશામાં છે. પણ અહીં એક નિશ્ચિત સમય છે અને નિશ્ચિત કોઈ એક બિંદુ છે. તો આ બિંદુ આગળ સદિશ બી શોધો. તો સૌપ્રથમ આપણે એક વાત અહીંયા નોંધી લઈએ કે અહીં આપણી પાસે જે આપેલ જે માહિતી છે એમાં એક આવૃત્તિ આપેલી છે અને એક્સ દિશામાં આ વિદ્યુત ચુંબકીય તરંગનું પ્રસરણ છે અને ઈની દિશા સદિશ આપેલ છે અને 6.3 જે કેરેટ એટલે કે વોલ્ટ પર મીટર એટલે કે વાય અક્ષની દિશામાં છે. હવે બી સદિશ જો મેળવવું હોય તો પહેલા બીનું મૂલ્ય મેળવવું પડશે અને ત્યાર પછી આપણે બીની દિશા નક્કી કરવી પડશે. અહીં આપેલ જે માહિતી છે એને પહેલા નોંધી લઈએ. તો તમે જોઈ શકો છો અહીં E ઇઝ ઇક્વલ ટુ 6.3 જે કેરેટ વોલ્ટ પર મીટર. એનો અર્થ એમ થયો કે અહીં જે 6.3 છે એ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે, માટે અહીં E ઇઝ ઇક્વલ ટુ 6.3 વોલ્ટ પર મીટર થશે. બીજી એક વાત કે અહીં C ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ છે. તો આપણે એમ કહેવું હોય તો એમ કહી શકાય કે વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની જે દિશા છે એ પ્રસરણની દિશા પર કોઈ એક નિશ્ચિત બિંદુએ અને નિશ્ચિત સમયે વિદ્યુત અને ચુંબકના જો મૂલ્યો ધારો કે અહીં E અને B હોય તો આપણે સૂત્ર જાણીએ છીએ, આપણે E ડિવાઇડેડ બાય B ઇઝ ઇક્વલ ટુ C લખીએ છીએ, માટે C ઇઝ ઇક્વલ ટુ E બાય B થશે. હવે આપણે B નું મૂલ્ય પહેલા શોધી લઈએ. તો B ઇઝ ઇક્વલ ટુ અહીં E ડિવાઇડેડ બાય C થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં E ની કિંમત 6.3 વોલ્ટ પર મીટર છે જે અહીં લખી દઈએ અને C એટલે કે 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ અહીં લખાશે. માટે અહીં B ઇઝ ઇક્વલ ટુ અહીં 6.3 ડિવાઇડેડ બાય 3 સો 2.1 થશે અને અહીં 10⁻8 છે એની જગ્યા પર અહીં 10⁻8 ટેસ્લા થશે. માટે અહીં જે ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય B ઇઝ ઇક્વલ ટુ 2.1 ઇન્ટુ 10⁻8 ટેસ્લા થશે. હવે આપણે એની દિશા નક્કી કરીએ. હવે જે આપેલ વિદ્યુત ચુંબકીય તરંગ છે એ તરંગના જે પ્રસરણની દિશા છે એ આપણે જાણીએ છીએ E ક્રોસ B ની દિશામાં હોય. આપણે લાક્ષણિકતામાં જોયું છે કે વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા એ અહીં E ક્રોસ B ની દિશામાં હોય છે. તો અહીં આપણને જે પ્રસરણની દિશા આપેલ છે જે એક્સ અક્ષની દિશામાં છે, માટે અહીં હું I કેરેટ લખું છું. અહીં E સદિશ E ની દિશા પણ આપેલ છે જે વાય અક્ષની દિશામાં છે, માટે અહીં હું જે કેરેટ લખું છું ઇન્ટુ અહીં સદિશ B ની કિંમત દિશા આપણે શોધવાની છે. હવે અહીં આ જે સમીકરણ દેખાય છે એમાં જો આપણે જાણીએ છીએ કે અહીં I કેરેટ ત્યારે જ આવે કે જો અહીં જે કેરેટ ક્રોસ કે કેરેટ હોય. જે ક્રોસ પ્રોડક્ટના જે ગુણધર્મ છે એના ઉપરથી આપણે જાણીએ છીએ કે જો જે ક્રોસ કે હોય તો જ I કેરેટ અહીં મળે. અહીં I કેરેટ છે, અહીં જે કેરેટ છે અને ક્રોસ અહીં આપણે કે કેરેટ લખી શકીએ. જો જે ક્રોસ કે હોય તો જ અહીં I કેરેટ હોય. આપણે આ મેં 2 થી 3 વાર એટલા માટે રિપીટ કરું છું કારણ કે
ક્રોસ પ્રોડક્ટમાં ક્રમ જે છે એ જો ઉલટો થઈ જાય તો આપણે જાણીએ છીએ કે એનો જવાબ પણ ઋણ મળે છે. આપણે ભણેલા છે કે A ક્રોસ B ઇઝ નોટ ઇક્વલ ટુ B ક્રોસ A, અને જે ક્રોસ કે થાય તો જ અહીં આઈ કેરેટ મળે, અને એટલા માટે અહીં બી ની દિશા એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા એ કે કેરેટની દિશા, અને કે કેરેટની દિશા એટલે કે ધન ઝેડ અક્ષની દિશા કહેવાશે. હવે આપણે અહીં મૂલ્ય તો મેળવેલ જ છે અને દિશા પણ આપણને ખબર પડે છે, માટે અહીં ચુંબકીય ક્ષેત્ર સદિશ બી ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય અને એની દિશામાંનો એકમ સદિશ, માટે સદિશ બી ઇઝ ઇક્વલ ટુ અહીં 2.1 ઇન્ટુ 10⁻⁸ ઇન્ટુ કે કેરેટ ટેસ્લા જેટલું થશે. તો આમ આપણે કોઈ ચોક્કસ સ્થાન આગળ અને ચોક્કસ સમયે ચુંબકીય ક્ષેત્ર સદિશ એ બી ઇઝ ઇક્વલ ટુ 2.1 ઇન્ટુ 10⁻⁸ કે કેરેટ ટેસ્લા મળે છે. હવે સ્વાધ્યાયનો 8.7મો દાખલો જોઈએ. શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર B0, એટલે આનો અર્થ ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય પણ થાય છે. B0 ઇઝ ઇક્વલ ટુ 510 નેનો ટેસ્લા છે. તો તરંગનો ભાગ હોય તેવા વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે કે વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય આપણે શોધવાનું છે. હવે જો ધારો કે આપણે શૂન્ય અવકાશમાં જે વિદ્યુત ચુંબકીય જે તરંગ પ્રસરે છે તે દરમિયાન જે વિદ્યુત ક્ષેત્ર છે અને ચુંબકીય ક્ષેત્ર છે એના કંપ વિસ્તારો જો ધારો કે અનુક્રમે E0 અને B0 હોય તો આપણે જાણીએ છીએ સૂત્ર C ઇઝ ઇક્વલ ટુ E0 બાય B0 લખી શકાય. માટે જો અહીં આપણે E0 ને જો સૂત્ર કરતા કરીએ તો ઇઝ ઇક્વલ ટુ B0 ઇન્ટુ C થશે. હવે B0 આપેલ છે, B0 ની જે કિંમત છે એ 510 નેનો ટેસ્લા છે, માટે અહીં 510 ઇન્ટુ 10⁻⁹ અને ઇન્ટુ C ઇઝ ઇક્વલ ટુ અહીં 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ થશે. હવે અહીં 10⁻⁹ અને 10⁸ માટે 10⁻⁻1 રહેશે, અને 510 ઇન્ટુ જો 3 કરીએ તો અહીં 1530 આન્સર આવશે. માટે E0 ઇઝ ઇક્વલ ટુ 1530 ઇન્ટુ 10⁻⁻1 થયું. હવે આ જે 0 છે એને આપણે 10⁻1 કહી શકીએ, અને આ 10⁻1 તો કેન્સલ આઉટ થયા, માટે અહીં E0 ઇઝ ઇક્વલ ટુ 153 વોલ્ટ પર મીટર થશે. એટલે દશાંશ ચિહ્ન અહીંયા છે. જો આપણે 1.53 જો લખવું હોય તો અહીં 10⁻² વડે ગુણવું પડે, માટે E0 ઇઝ ઇક્વલ ટુ અહીં 1.53 ઇન્ટુ 10⁻² વોલ્ટ પર મીટર થશે. આમ તરંગનો જે ભાગ હોય એવા વિદ્યુત ક્ષેત્રનો જે કંપ વિસ્તાર E0 ઇઝ ઇક્વલ ટુ 1.53 ઇન્ટુ 10⁻² વોલ્ટ પર મીટર થશે. હવે સ્વાધ્યાયનો 8.4મો દાખલો ગણીએ. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. તેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશો માટે તમે શું કહી શકો?
જો તરંગની આવૃત્તિ જો 30 મેગાહર્ટ્ઝ હોય તો તેની તરંગ લંબાઈ કેટલી હશે? હવે આ દાખલામાં આપણને વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એની પ્રસરણની દિશા એ ઝેડ અક્ષની દિશા આપેલ છે અને આ જે તરંગ છે એની આવૃત્તિ આપેલ છે જે 30 મેગાહર્ટ્ઝ છે. તો અહીં આપણે પહેલા એ નોંધી દઈએ કે f ઇઝ ઇક્વલ ટુ 30 મેગાહર્ટ્ઝ માટે f ઇઝ ઇક્વલ ટુ 30 ઇન્ટુ મેગાહર્ટ્ઝ મીન્સ 10⁶ હર્ટ્ઝ થશે. માટે અહીં 3 ઇન્ટુ 10⁷ હર્ટ્ઝ લખાશે. તો અહીં એટલે ઝેડ અક્ષની દિશામાં ગતિ કરે છે. જે સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ એ ઝેડ અક્ષની દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. એટલે અહીં જો આપણે કહીએ તો વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા ઇઝ ઇક્વલ ટુ E ક્રોસ B ની દિશા થાય. હવે અહીં ઝેડ અક્ષની દિશા છે અને જો ઝેડ અક્ષની જો દિશા હોય તો એનો મતલબ કે અહીં પ્રસરણની દિશા માટે એકમ સદિશ k કેરેટ લખવો પડે. હવે આ જો E ક્રોસ B ની દિશામાં E ની દિશા કઈ અને B સદિશની દિશા કઈ એ જો શોધવું હોય તો અહીં આ જે સૂત્ર છે એના પરથી જ મળે. કારણ કે જો આપણે ક્રોસ પ્રોડક્ટ જે છે એના ગુણધર્મની ચર્ચા કરીએ તો I ક્રોસ J હોય તો જ અહીં k કેરેટ મળે છે અને તેથી અહીં અને એ k કેરેટની દિશા ઇટ મીન્સ કે ઝેડ અક્ષની દિશા છે. તો અહીં આપણે એમ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર E ની જે દિશા છે એ x અક્ષની દિશામાં છે હશે અને જે ચુંબકીય ક્ષેત્ર B સદિશ છે એ y અક્ષની દિશામાં હશે અને એમનો જે ક્રોસ પ્રોડક્ટ આવે છે તે આપણા વિદ્યુત ચુંબકીય તરંગ છે એના પ્રસરણની દિશા થાય. તો આમ આપણે એમ કહી શકાય કે જે વિદ્યુત ક્ષેત્ર E સદિશ અને ચુંબકીય ક્ષેત્ર B સદિશ એ તરંગ પ્રસરણની જે દિશા છે એટલે કે ઝેડ અક્ષની દિશાને લંબ એવા XY સમતલની અંદર બંને એટલે કે E સદિશ અને B સદિશ એ પરસ્પર લંબ રૂપે રહીને ડોલનો કરતા હશે. આમ આપણે કહી શકાય કે સદિશ E અને સદિશ B તેમજ જે તરંગ જે છે એની પ્રસરણની દિશા ત્રણે ત્રણ પરસ્પર લંબ હશે. હવે વિદ્યુત ચુંબકીય તરંગ જે શૂન્યાવકાશમાં છે અને તેથી તરંગની ઝડપ એ c ઇઝ ઇક્વલ ટુ f લેમ્બડા થશે. હવે જો તરંગ લંબાઈ શોધવી હોય તો અહીં પહેલા આપણને અહીં આવૃત્તિ જોઈએ જે આપણે આગળ મેળવે છે f ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁷ હર્ટ્ઝ. માટે આ સૂત્ર પરથી લેમ્બડાને સૂત્ર કરતા કરી દઈએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ c બાય f થશે. હવે c ની કિંમત 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ અને f ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁷ હર્ટ્ઝ. એ કિંમતો અહીં લખી દીધી. માટે અહીં 3 અને 3 કેન્સલ આઉટ થશે અને અહીં 10⁷ જો અંશમાં લઈ જઈએ તો 10⁻⁷ થશે. માટે 10⁸ ઇન્ટુ 10⁻⁷ ઇઝ ઇક્વલ ટુ 10⁻1 થાય. એટલે કે આ જે તરંગ છે એની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 10 મીટર જેટલી થશે. હવે સ્વાધ્યાયનો 8.5મો દાખલો.
એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝથી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન એટલે કે સુમેળ કરી શકે છે. અને આનુષંગિક તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે? હવે અહીં વિદ્યુત ચુંબકીય તરંગની જે ઝડપ છે c ઇઝ ઇક્વલ ટુ એફ લેમ્બડાનું આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. પરંતુ તમે જોઈ શકો છો કે જ્યારે આપણા પાસે એફની કિંમત મિનિમમ હશે, આ સી તો કોન્સ્ટન્ટ છે, માટે જ્યારે એફ મિનિમમ હશે ત્યારે લેમ્બડા મેક્સિમમ બનશે, અને જ્યારે એફ મેક્સિમમ હશે ત્યારે લેમ્બડા મિનિમમ મળશે. હવે અહીં જે અને બીજી એક વાત નોંધી લઈએ કે અહીં આવૃત્તિ માટે આપણે એફ સિમ્બોલ લીધેલ છે, એની જગ્યાએ ન્યૂ પણ લઈ શકાય. અહીં 7.5 મેગાહર્ટ્ઝ જે આપેલ છે એ નાનામાં નાની કિંમત છે અને 12 મેગાહર્ટ્ઝ એ મોટામાં મોટી કિંમત છે. માટે એફ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 7.5 મેગાહર્ટ્ઝ. માટે એફ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 7.5 ઇન્ટુ 10⁶ હર્ટ્ઝ થશે. હવે એફ મેક્સિમમ એટલે 12 મેગાહર્ટ્ઝ થયું, માટે એફ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ 10⁶ હર્ટ્ઝ થશે. અને સી ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. હવે આ સૂત્ર ઉપરથી અહીં સી ઇઝ ઇક્વલ ટુ એફ મેક્સિમમ ઇન્ટુ લેમ્બડા મિનિમમ, માટે લેમ્બડા મિનિમમ લખીએ તો ઇઝ ઇક્વલ ટુ સી બાય અહીં એફ મેક્સિમમ થશે. અહીં એફ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ 10⁶ હર્ટ્ઝ છે. સીની કિંમત લખીએ તો ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. એફ મેક્સિમમ લખીએ તો ડિવાઇડેડ બાય 12 ઇન્ટુ 10⁶ હર્ટ્ઝ લખાશે. અહીં સો લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ અહીં 3 4 12 થયા, માટે 1/4 થયું, ઇન્ટુ અહીં 10⁸ છે અને નીચે 10⁶, માટે આને જો અંશમાં લઈ જઈએ 10⁶ ને તો -6 થયા, માટે ટોટલ અહીં 10⁻² થશે, કારણ કે અહીં 10⁸ ઇન્ટુ 10⁻⁻6, so 10⁻² રહી જશે. સો લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1/4 ઇન્ટુ 10⁻² થયા, માટે લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1/4 ઇઝ ઇક્વલ ટુ 0.25 ઇન્ટુ 10⁻². સો ઇઝ ઇક્વલ ટુ અહીં લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 25 મીટર જેટલું થશે. હવે એ જ રીતે જો અહીં સી ઇઝ ઇક્વલ ટુ એફ મિનિમમ ઇન્ટુ લેમ્બડા મેક્સિમમ લખાશે, માટે લેમ્બડા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ સી બાય એફ મિનિમમ થશે. હવે સી ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ અને ડિવાઇડેડ બાય એફ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 7.5 ઇન્ટુ 10⁶ હર્ટ્ઝ થશે. હવે આ જો ગુણોત્તર લઈએ તો અહીં 10⁸ માઇનસ 6 ઇટ મીન્સ કે 10⁻² થશે. સો લેમ્બડા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 0.40 ઇન્ટુ 10⁻² થયા, માટે લેમ્બડા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 40 મીટર જેટલું થશે. આમ જો તરંગ લંબાઈનો જો ગાળો એની રેન્જ જો કહીએ તો 25 મીટર થી 40 મીટર જેટલું થાય છે.